પ્રીમિયમ નથી મળ્યું તો તમારે ન મળ્યું હોય તો જેટલા શેર ઉપર જેટલું ન મળ્યું હોય તેટલું ઉધાર કરવાનું. પણ દાખલા નંબર 20 નો જે બીજો સમ છે શોર્ટ સમ, એની અંદર પ્રીમિયમ મંજૂરી વખતે હતું અને એ મંજૂરીનો હપ્તો મળી ગયો છે, એટલા માટે જપ્તી વખતે તમારે પ્રીમિયમ ધ્યાનમાં લેવાની જરૂર નથી. પહેલા તો પહેલી જપ્તીની આમ નોંધ, इक्विटी शेर मूड़ी खाते उधार ₹400 शेर पर 10 રૂપિયાનો શેર છે એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે 400 ગુણ્યા 10 એટલે 4000 થશે. કંપનીને છેલ્લો હપ્તો જ નથી મળ્યો એટલે ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા, જે હપ્તો નથી મળ્યો તે, તો ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા 400 શેર ઉપર 4 રૂપિયા નથી મળ્યા એટલે 1600 રૂપિયા નથી મળ્યા. તો 10 રૂપિયાના શેર ઉપર 4 રૂપિયા ન મળે એટલે કંપનીને મૂડી પેટે 6 રૂપિયા મળ્યા હોય એટલે જેટલી રકમ કંપનીને મૂડી પેટે મળે છે આ રકમ કંપની ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા કરે છે. ઇક્વિટી શેર જપ્તી ખાતે જમા 400 ગુણ્યા 6 એટલે 2400. તો અગાઉ મૂળ કિંમતે શેર બહાર પાડવાની જે પણ જપ્તીની આમ નથી એના જેવી જ છે, કારણ કે અહીંયા પ્રીમિયમ જે હપ્તામાં હતું મંજૂરીના એ મંજૂરી મળી ગઈ છે એટલે જપ્ત કરતી વખતે પ્રીમિયમ ક્યાંય ધ્યાનમાં લીધું નથી. 400 શેર 10 રૂપિયાના જપ્ત કર્યા એટલે 4000, હપ્તો નથી મળ્યો એટલે 400 શેર ઉપર 4 નથી મળ્યા એટલે હપ્તા ખાતે જમા 1600 અને જેટલી રકમ કંપનીને મૂડી પેટે મળી ગઈ છે આ રકમ કંપની જપ્તી ખાતે જમા કરે છે 2400 રૂપિયા. કંપની આ શેર ફરીથી 8મા મહિને બહાર પાડે છે. તેનો અર્થ એ થયો કે બહાર પાડતી વખતે પણ કંપની ઓછી રકમથી બહાર પાડે છે એટલે બીજી આપણને જે શેર બહાર પાડવાની થાય છે એમાં પણ પ્રીમિયમ નહીં આવે. તો ફરીથી કંપની શેર બહાર પાડે છે એટલે પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર 400 શેર પૂરેપૂરા બહાર પાડે છે એટલે 400 ગુણ્યા 8માં બહાર પાડે છે એટલે 3200 રૂપિયા. કંપનીને એક શેર ઉપર 2 રૂપિયાનું જે પણ નુકસાન થશે એ કંપની ઇક્વિટી શેર જપ્તી ખાતેથી લાવશે એટલે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર. એક શેર ઉપર 2 રૂપિયા ઓછા લે એટલે 400 ગુણ્યા 2 800 રૂપિયા ઓછા લે છે તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો શેર કંપની પૂરેપૂરા 10 રૂપિયાનો શેર હોલ્ડરને આપશે એટલે 400 ગુણ્યા 10 એટલે 4000 રૂપિયા કંપની ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કરશે. હવે જપ્તી ખાતાનું કામ ચલાવ ખાતું છે એનું કાર્ય પૂરું થયું એટલે કે શેર ફરીથી બહાર પાડતી વખતે જે પણ નુકસાન થયું છે 800 નું એ માંડી વાળું. તો હવે વધારાની જે રકમ છે એ કંપની માટે મૂડી આવક છે એટલે કંપની આ મૂડી અનામત ખાતે લઈ જાય. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 2400 માંથી 800 જાય એટલે 1600 રૂપિયા મૂડી અનામત. તો આ જે ત્રણ દાખલા આપણે મેન જોયા, એક મૂળ કિંમતે બહાર પાડવાની જપ્તી, શેર વટાવથી બહાર પાડવાની જપ્તી અને શેર પ્રીમિયમથી બહાર પાડવાની જપ્તી, આ મુખ્ય દાખલા. એ સિવાયના જે વિશિષ્ટ દાખલાઓ છે એ મોટા દાખલાની અંદરનો સમાવેશ છે, પણ એ તમારે જો ઝડપથી ક્વિક રિવિઝનમાં સમજવું હોય તો એના શોર્ટ સમ એટલે કે ટૂંકા દાખલા સમજવા ખૂબ જરૂરી છે. એટલે દાખલા નંબર 21 અને 22 જે વિશિષ્ટ દાખલા છે જેમાંનો એક દાખલો અગાઉ બોર્ડમાં પૂછાઈ ગયો છે એટલે બોર્ડની દ્રષ્ટિએ અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ જે દાખલો છે મહત્વનો છે. તો દાખલા નંબર 21 વિશિષ્ટ દાખલાઓનો એક ભાગ, એમાં પહેલો 21મા દાખલામાં અનુરાધા પાસેના ₹10 ની મૂળ કિંમતના 400 ઇક્વિટી શેર કંપની મંજૂરી વખતના 4 અને હપ્તાના 2 અને છેલ્લા હપ્તાના 3 નહીં ભરી શકતા જે શેર જપ્ત કર્યા છે. હવે અહીંયા પ્રીમિયમની જપ્તીનો બીજો પોઈન્ટ આવી જાય છે. પ્રીમિયમ મંજૂરી વખતે હતો અને કંપનીને મંજૂરીનો હપ્તો મળ્યો જ નથી, તો એનો અર્થ એ થયો કે કંપનીને પ્રીમિયમ મળ્યો નથી. તો અગાઉ આપણે નોટ્સ સમજાય પ્રમાણે કે જો પ્રીમિયમ ન મળ્યું હોય
તો જેટલા શેર ઉપર જેટલું પ્રીમિયમ ન મળે એટલું કંપની ઉધાર કરે છે, કેમ કે એટલી કંપનીને આવક મળી નથી. તો દાખલા નંબર 21 નો પહેલો દાખલો કે જે શેર પ્રીમિયમ નો છે. એમાં કંપની શેર જપ્ત કરે છે 400, એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 400 ગુણ્યા 10 4000 રૂપિયા. કંપનીને 3 હપ્તા નથી મળતા, એટલે જેટલા હપ્તા નથી મળતા એટલા જમા થશે. પણ એ પહેલા કંપનીને જેટલા શેર ઉપર પ્રીમિયમ ન મળ્યું, એટલે કે 400 શેર ઉપર 2 રૂપિયા પ્રીમિયમ નથી મળ્યું, એ કંપની ઉધાર કરી દેશે. એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર 400 શેર ઉપર કંપનીને 2 રૂપિયા પ્રીમિયમ નથી મળ્યું, એટલે 400 ગુણ્યા 2 1600 નથી મળે. હવે 3 હપ્તા નથી મળે, એટલે કંપની આ 3 હપ્તાના ખાતા અગાઉ જમા નથી કર્યા હોતા, એટલે એને જમા કરી દેશે. તો તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે 400 શેર કંપની જપ્ત કરે છે, એટલે 400 શેર ઉપર મંજૂરીના કંપનીને 4 રૂપિયા નથી મળતા, એટલે મંજૂરી વખતે 3200 જમા થશે. પ્રથમ હપ્તાના 2 નથી મળતા, એટલે 400 ગુણ્યા 2 800 રૂપિયા જમા થશે. અને છેલ્લા હપ્તાના કંપનીને 3 રૂપિયા નથી મળતા, એટલે 400 ગુણ્યા 3 1200 રૂપિયા છેલ્લા હપ્તા ખાતે જમા થશે. તો કુલ 10 રૂપિયાનો શેર 2 રૂપિયા પ્રીમિયમ, એટલે કંપનીએ 12 રૂપિયા મંગાવ્યા, એમાં 4 ને 2 6 3 9 નથી મળ્યા, એટલે કંપનીને હવે માત્ર ઇક્વિટી શેર જપ્તી પેટે માત્ર 3 રૂપિયા જ મળ્યા હોય. 3 કેવી રીતે? તો 10 નો શેર 2 રૂપિયા પ્રીમિયમ, એટલે 12 રૂપિયા મંગાવેલા હતા, જેમાંથી કંપનીને 4 ને 5 9 રૂપિયા નથી મળતા, એટલે 12 માંથી 9 ન મળે, એટલે કંપનીને 400 શેર ઉપર 3 રૂપિયા જ મળ્યા હોય. જેટલી રકમ કંપનીને મૂડી પેટે મળી હોય એ રકમ કંપની જપ્તી ખાતે જમા કરે છે. એટલે અહીંયા હવે જપ્તી ખાતે 1200 રૂપિયા પ્રીમિયમ નથી મળ્યું, એટલે ઉધાર કર્યું, અને બાકીના હપ્તા જેમ દરેક દાખલામાં અમલમાં કરી છે એ પ્રમાણે જમા કર્યા છે. જેટલી રકમ કંપનીને મૂડી પેટે મળી છે આ રકમ કંપની જપ્તી ખાતે જમા કરે છે. ફરી જે 800 શેર 400 શેર જપ્ત કર્યા છે એમાંથી કંપની માત્ર 300 શેર જ બહાર પાડે છે. તમારે પ્રમાણસર જપ્તીનો પોઈન્ટ્સ પણ આવશે. શેર ફરીથી 8 માં બહાર પાડ્યા છે, એટલે બેંક ખાતે ઉધાર 300 ગુણ્યા 8 2400. એક શેર ઉપર કંપનીને 2 રૂપિયાનું નુકસાન થાય છે. આ નુકસાન કંપની ઇક્વિટી શેર જપ્તી ખાતેથી લાવે, એટલે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર થશે 300 ગુણ્યા 2 એટલે 600 રૂપિયા. અને મૂડી ખાતે જમા કંપની પૂરેપૂરું 10 રૂપિયાનો શેર આપશે, એટલે 300 ગુણ્યા 10 મૂડી ખાતે જમા 3000 રૂપિયા. હવે શેર કંપની 400 જપ્ત કરે છે, એમાંથી માત્ર 300 શેર જ બહાર પાડે છે. તો મૂડી અનામત ખાતે પણ કંપનીએ જપ્તીની રકમ 300 શેરની જ લઈ જવી પડે. 300 શેરની એટલે કે આ જે 1200 રૂપિયા કંપનીના જપ્તી ખાતામાં જમા છે એ 400 શેરના છે, એમાંથી કંપની માત્ર 300 શેર જ બહાર પાડે છે, એટલે 300 શેરની જપ્તી 300 શેર ઉપર 8 રૂપિયા એટલે 2400 થાય. એનામાંથી કંપનીએ 600 રૂપિયાનો ઉપયોગ કર્યો છે, એટલે હવે મૂડી અનામત ખાતે 1800 રૂપિયા લઈ જવાશે. એટલે ત્રીજી જે આમનોંધ છે મહત્વની છે, એમાં
કંપની 400 શેર જપ્ત કરી 300 બહાર પાડે છે, એટલે જેટલા શેર બહાર પાડ્યા છે એની જ જપ્તી મૂડી અનામત ખાતે લઈ જાય, એટલે 300 શેરની 8 રૂપિયા લેખે જપ્તી 2400 થાય. તો ત્રીજી આમનું ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે 2400 માંથી 600 બાદ કરીને 1800 રૂપિયા કંપની મૂડી અનામત ખાતે લઈ જાય છે. તો આ તમારા મહત્વના દાખલાઓમાંનો એક દાખલો કે જે કંપની પ્રીમિયમે બહાર પાડે છે, પ્રીમિયમ નથી મળતું, અને આમાં પણ કંપની જેટલા શેર જે જપ્ત કરે છે એમાંથી પૂરેપૂરા નથી બહાર પાડતી, એમાંનો થયો. તો આ પ્રીમિયમ